પૂછવો છે। કાલે મિત્ર અમે જેતપર જિલ્લા પંચાયતની સીટ જે છે અહીંયા અમારો એક મજબૂત વ્યક્તિ ઊભો છે, બરાબર, નિલેશભાઈ કરીને, અને સ્થાનિક પોતે જેતપરના છે, એમના વાઇફ ઊભા છે, ઓબીસીની સીટ છે, એટલે ભાજપમાંથી વોટેવર કોણ ઊભા છે કાંઈ ખબર નથી, એ ત્યાંના સ્થાનિક જ છે, જિલ્લા પંચાયતની સીટમાંથી જે ગામ આવતા હોય એ જ વ્યક્તિઓ ત્યાં ઊભા છે, બરાબર। એટલે કાલે જિલ્લા પંચાયતની સીટની અમે સભા જેતપર ગામની અંદર રાખેલી હતી, મોટી સંખ્યાની અંદર જાગૃત ગ્રામજનો એ સભાની અંદર જોડાણા હતા, એટલે કોઈ એવી જાહેર સભા નહોતી, પણ એક હોલની અંદર બધાને બોલાવી અને અંગત ચર્ચા કરવા માટેની મિટિંગ હતી, છતાં પણ મોટી સંખ્યામાં લોકો અંદર ભેગા થયા હતા, બેઠા હતા, મેં ફોટા પણ મૂક્યા, તમે જોઈ શકો છો, બરાબર। હવે આ અમે સભા કરી, ત્યારબાદ ત્યાંથી હું નીકળું, કારણ કે જો મારા ધ્યાનમાં કોઈ દિવસ કોંગ્રેસ શું છે તો મેં ધ્યાનમાં લીધું જ નથી, કારણ કે અમારો લક્ષ્ય માત્ર ને માત્ર સીધો ભાજપને ભ્રષ્ટાચારીને ઘરે કેમ મોકલવા એનો છે। કોંગ્રેસ તો મારા લાઇઝીનમાં ક્યાંય આવતું જ નથી, મોરબીની માર્કેટમાં તો આવતું જ નથી, છતાં પણ કોંગ્રેસ સાથે મળેલા અમારાથી અમે કાઢી મૂકેલા એકાદો પાંગો કે જે મોટી મોટીની માં ઠોકે છે કે ફલાણું છે ઢીકણું છે, આ પાંગાને હું એ કહેવા માંગુ છું કે તું તારી મર્યાદામાં રહેજે,